વાત હવે સુરતની. સુરતમાં ટ્રાફિક સમસ્યાની જાગૃતિ માટે સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વરરાજા દ્વારા સાયકલ યાત્રા નીકળી હતી અને 251 મૂર્તિઓ સહિત 1000 લોકો સાયકલ યાત્રામાં જોડાયા. મહત્વપૂર્ણ છે કે સૌરાષ્ટ્ર પટેલ જૂથ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તો આપને જણાવી દઈએ કે સુરતમાં જે રીતે ટ્રાફિકની સમસ્યા છે તેને લઈને જ હવે પટેલ જૂથ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ટ્રાફિક સમસ્યાની જાગૃતિ માટે આ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે તમામ લોકો તેમાં જોડાયા છે. 251 યુથ મૂર્તિયાઓ સહિત મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે. સૌરાષ્ટ્ર પટેલ જૂથ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલ સેવા સમાજ દ્વારા 251 વરઘડિયાના સમૂહ લગ્ન 10 તારીખે યોજવાના છે. આપણે પરંપરાગત રીતે જે વરઘોડો કાઢીએ એના કરતા વિશેષ પ્રકારનો આજનો વરઘોડો કે જેની અંદર 251 વરરાજાઓ પોતાના ડ્રેસમાં સાયકલ યાત્રા કાઢી છે. એ સાયકલ યાત્રાનો મુખ્ય હેતુ છે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને સાથે સાથે યુવાનોમાં તંદુરસ્તી અંગેની જાગૃતિ. તો આ બંને સંદેશા પહોંચાડવા માટે સૌરાષ્ટ્ર સેવા સમાજના આગેવાનોએ બધાએ બહુ સુંદર કાર્ય કર્યું છે અને આપણે બધા સાથે મળી અને સુરત શહેરના પર્યાવરણ માટે જાગૃતિ ફેલાય અને પર્યાવરણ ન બગડે. અત્યારે આપણે જોઈએ છીએ દિલ્હી, યુપી અને હરિયાણા અને પંજાબના જે પ્રશ્નો હમણાં ટેલિવિઝનના માધ્યમથી જોઈએ છે, આવા કોઈ પ્રશ્નો ભવિષ્યની પેઢીને સહન ના કરવા પડે ને ઊભા ના થાય એના માટે આ પર્યાવરણની જાગૃતિ માટેની રેલી છે. બહુ સુંદર કાર્ય સૌરાષ્ટ્ર પટેલ સમાજના આગેવાનોએ કર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન. તો આપને ફરી એકવાર જણાવવા માંગીશું, સૌરાષ્ટ્ર પટેલ જૂથ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં જેમના લગ્ન થઈ રહ્યા છે તેવા 251 જે યુવકો છે તે સામે આવ્યા છે અને તેમના દ્વારા અહીંયા સુરતનો જે વરાછા વિસ્તાર છે ત્યાંથી લઈને એક વરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જે વરયાત્રા છે તેની અંદર 251 મૂર્તિયાઓ કે જેઓ આગામી 10મી તારીખે તેમના લગ્ન થનાર છે તેઓ અને તેમની સાથેના તેમના અણવર સહિતના કુલ 1000 જેટલા લોકો દ્વારા આ જે સમગ્ર યાત્રા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. સાયકલ વર યાત્રા એને નામ આપવામાં આવ્યું છે અને આ એક લોક જાગૃતિ અને લોક સંદેશો ફેલાવવાનો એક પ્રયાસ થઈ રહ્યો છે કે જેના થકી જે પર્યાવરણ જે બગડી રહ્યું છે અને જે કેટલીક બાબતો સામે આવી રહી છે અને તેના થકી લોકો જાગૃત થાય તેવા પ્રયાસ હેઠળ આ સમગ્ર સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સાયકલ યાત્રા થકી એ જ સંદેશો ફેલાવવાનો પ્રયાસ થશે કે સાયકલનો ઉપયોગ વધારેમાં વધારે કરવામાં આવે કે જેનાથી પ્રદૂષણ થતું અટકાય તેમજ જે લોકો છે તેમના સ્વાસ્થ્યમાં પણ સુધારો થાય. એક જરૂરથી સારો પ્રયાસ અહીંયા કરવામાં આવ્યો છે અને તે આગામી સમયમાં ફળશ્રુતિ રૂપે પણ બહાર આવે તેવી આશાઓ અત્યારે અહીંયાથી રાખવામાં આવી રહી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે નરેન્દ્ર રાઠોડ, VTV, સુરત.